મેન્યુઅલી પેપર જનરેટ આપ કઈ રીતે કરશો? તો સૌપ્રથમ આપ પેપર ઉપર ક્લિક કરશો તો આપને નીચે છે એ જનરેટ પેપરનો ઓપ્શન જોવા મળશે. એના ઉપર આપ ક્લિક કરશો એટલે આપને જે પણ સબ્જેક્ટ જોઈએ છે એ સબ્જેક્ટ આપ સિલેક્ટ કરી લેશો. પેપર ટાઇટલ, પેપર ડેટ એ આપ બાય ડિફોલ્ટ આપની રીતે જ જેવો અહીંયા આપેલું છે આપની રીતે છે સેટ કરી શકો છો. અને નીચે છે રેન્ડમ, બ્લુપ્રિન્ટ અને મેન્યુઅલ એવા 3 ઓપ્શન છે. એમાં આપણે મેન્યુઅલ ઉપર ક્લિક કરીએ છીએ. પેપર ટાઈપમાં ક્વેશ્ચન અને જે ક્વેશ્ચન આપેલા છે એમાં ઓલ એટલે કે આઈએમપી, બોર્ડ બંને આપણે જોઈએ છે. નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમામ ચેપ્ટર્સ છે એ અહીંયા આપને જોવા મળશે. આપ જો તમામ ચેપ્ટર ન લેવા હોય તો આપ બાય ડિફોલ્ટ આપને જે રીતે અનુકૂળતા હોય અથવા તો આપને જે રીતે છે જોઈએ છે એ રીતે આપ અહીંયા યુનિટ સિલેક્ટ કરી શકો છો, ચેપ્ટર સિલેક્ટ કરી શકો છો. નેક્સ્ટ આપ ક્લિક કરશો એટલે ક્વેશ્ચન જે છે એમની ટાઈપ આપને જોવા મળશે. તો અહીંયા જુદા જુદા પ્રકારની અહીંયા ટાઈપ આપેલી છે. તો આપ છે એ ટાઈપ જો આપને સિલેક્ટ કરવી હોય તો સૌપ્રથમ હું અહીંયા જોઉં છું કે ભાઈ નીચે આપેલ ગદ્યખંડને ગુજરાતી ભાષામાં અનુવાદ કરો. તો એ સેક્શન ઉપર હું જેવું ક્લિક કરીશ તો મને અહીંયા સેક્શન સિલેક્ટ કરવાનું ઓપ્શન મળશે. અહીંયા હું સેક્શન એને એ કરી દઉં છું અને એમાં એડ ક્વેશ્ચન ઉપર હું ક્લિક કરીશ ત્યારે મને પૂછશે કે ભાઈ તમારે ક્વેશ્ચન ટાઈપ બીજી એક્સ્ટ્રા એડ કરવી છે કે અત્યારે તમારે આ જ ક્વેશ્ચન ટાઈપ ઉપર એની અંદર પ્રશ્નને જે લેવા છે. તો મારે હજી વિકલ્પો જોઈએ છે તો હું વિકલ્પો સિલેક્ટ કરી અને આ રીતે હું સેટ કરું છું. અહીંયા એડ ક્વેશ્ચન ઉપર મેં જેવું ક્લિક કર્યું એટલે એડ હવે આપ ક્વેશ્ચન છે એ કરી શકો છો. ડન. એડ ક્વેશ્ચન. આપ અહીંયા ક્વેશ્ચન જોઈ શકો છો. હું દરેક ક્વેશ્ચન મારી રીતે છે સિલેક્ટ કરું છું. આપ બોર્ડનો ક્વેશ્ચન હશે તો આપ ડાબી બાજુ જોઈ શકો છો કે અહીંયા આપને છે યર બતાવે છે અને જે યુનિટમાંથી તમારે લેવા હોય તો ઉપર પણ આપ સ્ક્રોલ કરી અને આપ એ યુનિટમાંથી પણ પ્રશ્નો છે સિલેક્ટ કરી શકો છો. યુનિટ મારે 7માંથી લેવા છે, અહીંયા યુનિટ મારે 9માંથી લેવા છે. જે પણ ક્વેશ્ચન તમારા હશે તે અહીંયાથી ટાઈપ કરી ડન કરશો એટલે ક્વેશ્ચન અહીંયા ટાઈપ થયેલા જે છે એ આવી જશે. હજી મારે નીચે એક એડ ક્વેશ્ચન આપણે છે જોઈએ એ થઈ ગયા છે. ત્યારબાદ વિભાગ સેક્શન એની અંદર મેં વિકલ્પો સિવાય પણ એક આપણે ટાઈપ ઉમેરેલી હતી અને એ હતી ગદ્યખંડ. એના હું ક્વેશ્ચન લઉં છું. તો અહીંયા બોર્ડનો એક ક્વેશ્ચન છે, ત્યારબાદ મારે બીજો એક ક્વેશ્ચન એડ કરવો છે અને આ ત્રીજો. આપ અહીંયા માર્ક પણ ચેન્જ કરી શકો છો. આપ એનું ઓપ્શન છે તો એ ઓપ્શનલ પણ આપ સિલેક્ટ કરી શકો છો. તો અહીંયા આવશે કે ભાઈ 2 પ્રશ્ન તમે સિલેક્ટ કરો છો, એક આપ ઓપ્શનમાં લઈ જાઓ છો તો બાય ડિફોલ્ટ છે તમને કહેશે કે કોઈ પણ છે 2માંથી એક પ્રશ્ન લખો. આપણે હાલ 3 પ્રશ્ન લખેલા છે તો અહીંયા આપને છે એ જે વિકલ્પો છે એમાં જનરલ વિકલ્પ જોવા મળશે કે 3માંથી કોઈ પણ 2 પ્રશ્નો લખો. આ પ્રશ્નને આપ સિલેક્ટ કરી અને નેક્સ્ટ ઉપર ક્લિક કરો છો એટલે આપણું ક્વેશ્ચન પેપર છે એ જનરેટ થઈ અને આપને બતાવશે. મેં અહીંયા સેક્શન એ જ એક એડ કરેલો હતો એટલે સેક્શન એની અંદર મેં બંને પ્રશ્નો લીધા છે. જેમાં સૌપ્રથમ મેં સિલેક્ટ કરેલી હતી ગદ્યખંડ, તો બ્લુપ્રિન્ટ મુજબ મને એ બતાવે છે અને સેકન્ડ મેં ઓપ્શન આપેલું હતું કે મારે વિકલ્પો જોઈએ છે એટલા માટે અહીંયા વિકલ્પો છે સિલેક્ટ થયેલા આવે છે. અહીંયા આપ પેપરને સેવ કરી શકો છો. અધરવાઇઝ આપ છે પેપરની પ્રિન્ટ પણ સીધી છે એ કરી શકો છો. પેપર માટેના સેટિંગ છે અહીંયા આપણને આપેલા છે જેમાંથી આપ આપની રીતે પેપરના હેડર અને ફૂટર કોઈ પણ પ્રકારે જે પણ તમારે જોતું હોય એ તમે પેપરની અંદર તમારી રીતે સેટ કરી શકો છો. વોટરમાર્કનો ઉપયોગ કરવો હોય તો આપ વોટરમાર્કનો પણ ઉપયોગ છે એ કરી શકો છો. વોટરમાર્કનો ઉપયોગ ઇમેજ પણ હવે એલાઉડ છે અને અધરવાઇઝ તમે ટેક્સ્ટ પણ કરી શકો છો. તો આ રીતે છે એ પેપર જે મેન્યુઅલી જનરેટ થાય છે એમાં આપની રીતે સેક્શન વાઇઝ છે એ ક્વેશ્ચન પેપર જનરેટ કરી શકો છો.